નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ઓપરેશન પરાક્રમ હેઠળ કાર્યવાહી કરતા પોલીસે કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો ₹94 લાખથી વધુનો કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કુલ મુદ્દા માલ ₹1.9 લાખથી વધુ તથા દારૂની કિંમત ₹94 લાખથી વધુ. ઝડપાયેલ વાહનમાં કન્ટેનર અને સ્થળ લક્ષ્મીપુરા ગામની સીમ. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ વડોદરા તરફ આવી રહેલ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો છે. પોલીસે પાદરા કટ નજીક વોચ ગોઠવી બાતમી મુજબના કન્ટેનરને કોર્ડન કરી ઝડપી પાડ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા ઉપરના ભાગે બનાવેલા ખાસ ચોરખાનામાંથી જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 710 પેટીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કન્ટેનર ચાલક ગોકલારામ પદ્મારામ જાટની ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પંજાબ હરિયાણા બોર્ડર પરથી ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ ગુનામાં દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધાર સોહનલાલ બિશ્નોઈ સહિત અન્ય સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, સિદ્ધરાજસિંહ અને શક્તિસિંહ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.